ધુંજાણાની હોળીની તૈયારી હાલે એકદમ ધૂમધામથી ને એવી ધૂમધામથી હાલે ને કે કાચની બોટલે ફોડીને કાચની ઉપાડતા હાથમાં લગાડે પણ લીધું. બહુ નથી લાગ્યું, થોડીક વાર બરાબર થતા હતા પણ વાંધો ન આવ્યો. કામ એવું જોરથી હાથમાં લઈ લે ને હોળીનું તો પછી એવું હાલ્યા રાખે. અમુક કે કાચ તૂટે સારું ને અમુક કે ન સારું દેવું જોઈએ, કામ સગું થાય. ને અમારે મમ્મી હોળીનું કામ લઈ લીધું ધૂમધામથી. હોળી આવે એટલી ધૂમચારાનું. અને વાલે અમારા જ ખેતરમાં ધાણા વાટવાનું કામ એ આપણે બપોર પછી જાય નાટો મારવા ત્યારે તમને બધાને દેખાડી. અત્યારે તો દેખાઈ ગયા જો ઓલા વટાઈ ગયા. जोरों शोरों से चल रही है तैयारी होली की, धूळेटी की. भंगार है ना જે કામનું હોય એ રાખીએ, કારણ કે ખેતરનું એવી વસ્તુ અમુક હોય કે એ થાય કે ભંગાર હે પણ હોય નહીં, કારણ કે ઓસિંતાની ગમે ત્યારે કામ પડે. એટલે ભંગાર જે બહુ યુઝફુલ જ નથી થવાનો. એની બારોબાર કાઢતા જાય ભંગારવાળો આવી જાય દે દી હું. ને જે કામ નહીં હરખા રાખતા જાય, જે કાયમ રેગ્યુલર જરૂર પડે એક બે દી એની સાઈડમાં કરતા જાય, જેને કોક દીક જરૂર પડે એની સાઈડમાં કરતા જાય. કારણ કે ધાણા ઓટા હે, ધાણા નીકળીએ એટલે એની પછી અંદર જ આપણે નાખવાના થાય. તે વાટું કટાણે કરી નાખીને પછી ઓરીને ચાય બેસી જાય, ઓરી આવે જાય પછી ચાલુ થાય નહીં, ધાણા કાઢવાનું ચાલુ થાય એટલે વાંધો કામ થાય નહીં. ચાલો તમને બતાવીએ પણ તમે દેખાડીએ. તમે થોડુંક કર્યું હોય છે થોડુંક બાકી છે. આની જવા દેવાની છે ભંગારમાં. હા આખો ભંગાર જો બપોરની ખાઈ પીએ ને 5-10 મિનિટ બેઠા પછી ચાલો કે જ્યાં આપણે રોટલા કરીએ ને એ વાળું સાફ કરી નાખીએ. સીડી રૂમ ને બધી સીડી સાફ કરી પછી વાળી કાઢીને બધી તેને સાફ કર્યું. પછી ફરી આમ થોડુંક પાણી સાફ કર્યું ને પછી હું ગઈ હતી નાહવા તો નાહી ધોવાઈ નીકળી. ત્યાંથી જો સાફ પીને તો હું કાલે આપણે વ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ. એ બધું સાફ સૂફ કરી નાખીએ. કાલે છે ને રહોડું બાકી રહ્યું જો કે આજ થઈ જ આજ બેદી કેમ કે વેચમાં કામ ગાયનું કામ આવે છે, કાં તો ખેતરનું કામ આવે છે, કાં તો કોઈ મહેમાન આવ્યું હોય પછી મહેમાન આવ્યું હોય એટલે આપણે કામ કરી સારું ન લાગે ને પાછું બેસીએ કાલે સારું લાગે. તો એવી રીતે ચાલ્યા રાખે તો ન કરતાં બેદીમાં બધું કામ પતે જાય. પણ એવું કાલે એક રહોડું રહ્યું ને એવું બધું હે એ કાલે રહોડું બાકી છે. ને જો ધાણાના વાત ચાલુ કરી દીધા ભાઈ ઘેર રાખો થોડીક વાર એમની દીધા રાખે તો તમે અપડેટ દેવી જ મારે. અટાણે જો થોડીક વાર મહેમાન આવ્યા ત્યાંથી બેઠા હતા ને અટાણે હું આવી હતી ખેતરમાં આટો મારવા. તો કાલે તમને બધાની પણ દેખાડી. અમારે ધાણા વાટવાનું કામ મેં કીધું તો શરૂઆત થઈ ગઈ હતી. હાલો ધાણા પર તમને દેખાડે બધાની. તો જો ધાણા વાટવાની શરૂઆત થઈ ગઈ અમારે. તમારે કોઈને આવવું હોય તો આવજો વાટવા લાગવા. પછી તમારે જ્યારે તમે જે ખેતરમાં વાવ્યું હોય એમાં કંઈ હેલ્પની જરૂર છે તો અમે પૂગી આવીશું. મજાક કરા એમની આવજો ને. અમારે ને કામે વાટવા તો 3-4 દી પહેલાં છે પણ એમાં થોડુંક મોડું થયું કારણ કે ઝાકર આવતી એટલે ઝાકરને તો વાટવાનો મેળ આવતો નહીં કે તે મોડું થઈ ગયું 3-4 દી. જોકે મોડું તો ન કહેવાય પણ અમુક છે ને ધાણા જો અમારે ખાઈ રહે થોડા ને જો એ જે 3-4 દી વાત જોઈ હોત ને તો આખા ધાણા ખેતરમાંથી એક દાણો વીણવો પડે શેકલાના જે. પણ એ પહેલાં વાટવાની શરૂઆત કરી દીધી ને જો ઘોડું જાય. આમાં જો થોડા હે ને ધાણા ખરીવા માંડ્યા અમારે. બહુ તો નથી કરતા, બહુ વાંધો કંઈ હે નહીં કંઈ કે. તટાણે જો બધા ખાઈ લીધું ને આજ જગ્યા બદલાવી નાખી સુલાને ત્યાં નવી જગ્યાએ રોટલા કર્યા હતા. ના ખાધા નટાણે જો લીલા ચણા હેકાથી બધા ખાવા બેઠા. મતલબ ખાઈને નાસ્તો એટલે કે લીલા ચણા ઉતર પછી મન થઈ ગયું બધાને અટાણે હેકા આગળ ખાવા બેઠા. તો કાલો વ્લોગની કન્ટિન્યુ કરે છે. અટાણે મહેમાન ઉતારતી મારી માની મોહી ઉતી રીંગણાની શાક ને રોટલાની બધી બનાવ્યું હતું. ને અટાણે બધા ચણા લીલા હેકીને ખાય. તમારે કોઈને ખાવા હોય તો હાલો આપણે ઘડી કરી બેસીએ બરોબર. હાલ એક ધારે આમ ધૂમજારાન કરતા હતા ને વાટલું ચાલુ થઈ ગયું તમને બધાને ખબર છે. તાકી સા બનાવે ને સાનું ટાણું થયું રાઈડ નાખી હતી કોઈ સાંભળ્યું જ નહીં. ખેતરમાં આવીને રાઈડ નાખીને સાંભળ્યું સરસે સા દેવા ગઈ હતી. અને આજ ઉખેર મારો કર્યો. હું રોટલીને બનાવતી હતી ત્યાં છવાનો કૃપાન મામી રહોડામાં સામાન બધું કાઢતા હતા ને પછી રોટલાને બધું થયું તે ખાઈ લીધું
ને હું ગ્રુપા બેઠા આમ જોઈએ ને મામી રહોડામાં સાફસૂફ કરે. જે વહેલા એ પતે જાય તો પછી એક રૂમમાં રોગું એ પહેલાં એ ધૂંચારા કરે તો રોગું પાણીવાળું પોતું ને બધી સાફસૂફ ને કરવાના ગાદલા બારોબાર નાખવાના તરીકે તરીકે. આજ રહોડામાં ધૂંચારામાં ઉખેરા બધા લાગે મારા બાપે કસરત ને બધું કર્યું તો હું બધું હાલે અપડેટ હું કાલો તમે દઈએ ને આપણે ફટાફટ કામ કરવા માંડીએ તે વહેલા હાથે જ જાય. હમણાં ઠામ ધોવે ને હમણાં અમુક કરીને ગોઠવવાનું બાકી હતું પછી ખાવા બેસેગા પછી ફટાફટ ગોઠવ્યું ને એ ઘરની ઢોલની જે હુકવી હતી બારોબાર એને ગાદલાની તે આજે ઓહરી નહોતો તો આ ઓહરીના કાંઠે એ બારોબાર કરી નાખ્યા ઝાપઝૂટ કરી નાખીને એ બધી સાફ થઈ ગયું હંજવારી પતા જો આગળ કરી લીધા પોતું કરી લીધું બધું કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ. પાસે હે ને ગાદલા હુકાય ને બારોબાર જે ઓહરી બેઠો ઢોલણી હતી ને એ ઘડીક વાર તરીકે ખાઈને પાટી ખેંચી લીધી આપણી પટ્ટીઓ હવે હુકાઈ જાય ને પછી અંદર ગોઠવાઈ નાખ્યું ને રહોડું સાફ થઈ ગયું આપણું બધું. આગળ જસ્ટ જો પોતું કર્યું આપણે. કૃપામાં આરામ કરે થાકી ગઈ હતી એમાં પોતું સુકાઈ ગયું. ઢોલણી છે ને થોડીક વાર તરીકે ગાદલા તરીકો ખાઈ જાય ને પછી અંદર લીહું મોડી રેખતી 3 વાગે તમે 4 વાગે ટુકડ્યું એ અંદર લીહું કૃપાબેન થાકે ગયા હિંડોળે બેઠા હતા નાની નીંદર સડે ગઈ હોય તો કાં હોય ખબર નહીં બધા થાકી રહ્યા હતી તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ ને તો અમે બધા પણ આરામ કરી લ્યો પોતું સુકાઈ જતા હતા આપણે. જો થોડીક લંબાવ્યા હતા પછી ઉઠાવ્યા કે સાઈડ આવી હતી કે હારવા લાગો ને એ જ એક ફેરો કરવા કરતી મામી લુગડા ધોવા ગયા મામી લુગડા હતા મેન કૃપા ખાના સમજાય નહીં 15 મિનિટ માંડ થઈ હે અમે બે જો સાઈડના પૂરા ગોઠવે ને ખા. આજે ફરી કે લેવું પડે નકર કોઈ તેલું લેવું ન પડે ને અમારે છે વાવવાનું તો હે લીલું ગાયું હાટું ને ભીહું હાટું તો કંઈક ને કંઈક કામ આવે જાય પછી પીવાળા આવતા એ જે હે પીવાળા પછી કંઈક ને કંઈક કામ આવે જાય કાં તો નિહાળનું કામ હોય પછી કાં તો અમારું કામ હોય કંઈક લેવું દેવું કરવાનું હોય એ બધું હોય ને પછી કોક મરે ગયું હોય પછી ના જવું પડે ઘરના હોય એટલે એ બધું હાલ્યા રાખે ફેરું એમાં રેગું તો જોઈએ 1-2 દીમાં એ વાટું ધાણા તો ચાલુ થઈ ગઈ તમને ખબર જ છે તે જોઈએ હવે 1-2 દીમાં એ વટાઈએ પછી વાવે નાખ્યું. સા મેલો ચાલો સા તમારે કોઈને પીવું હોય તો ગરમા ગરમ મામીએ બનાવ્યો ને મેં સા હારી લીધી 15 મિનિટમાં તો એવું હોય ને જે એક ફેરો ભરવા ગા એક જ ફેરો હોય સાહેબ તો હા તે ભરે ને આવીએ પછી જોઈએ એવી એને કામ મેળવી એક ધારી એમ નાખવી કે આની નાખવી જોઈએ. આ તૈયારીઓ આલે દહીં વઘારવાની તો જો ડુંગળીને બધો મસાલો તૈયાર કરી લીધો. જઈ વઘાર પકાઈ જાય એટલે પછી દહીં એડ કરી નાખ્યું એમાં ને જો જાય ઘરના ધાણા દેહી તો જો આપણે દહીં એડ કરી દીધું વઘારમાં બને ગઈ દહીં તીખારી. અંદર દહીં તીખારી થઈ ગઈ દહીં વઘારે પછી ખીચડી આગળ મેલી દી અને અહીંયા બને છે રોટલા. આપણી જગ્યા બદલાવી દીધી ધૂંજારા કર્યા સાફ સફાઈ કરીએ એટલે નવી જગ્યા. गुस्से में क्यों देख रही हो? ये उतारना मुझे पसंद है. આજના વ્લોગમાં બસ એટલો જ હતો. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. તો આજ જો દહીં તીખારી કયો કે દહીં વઘારેલી કયો કે એ બનાવ્યું હતું
પછી આજ મેં રોટલા નહોતા બનાવ્યા, આજ કૃપાબેને બનાવ્યા હતા ને મામી વઘાર્યું હતું ને પછી બધાએ ખાધું ને આ ખીચડી ઉતી તો આપણે તો આજ ખબર નહીં દહીં ખાવાનું મન નહોતું ને પછી આપણે ખીચડી ને ઘી ને દૂધ ને બધું ખાધું, મજા આવી ગઈ ખાવાની. ને તમને ખબર જ હોય ઘરનું ઘી ને દૂધ હોય એટલે મજા જ આવે જાય, જમાવટ આવે જાય. તો બસ એ બધે ખાઈ પીએ ને અટાણે એવું બધા પોતપોતાની પથારીમાં જઈને ટીવી જોયું ટીવી ને જઈને ફોન જોયું ને પછી આજ ધૂંજારા કરીને થોડો ઘણો થાકી ગયો એટલે સીધા હુવા જાય. જોકે હુવા તો જાય પણ નીંદર નહીં આવે, ગોથા મારી રાખ્યું, ખબર નહીં નીંદરની પ્રોબ્લેમ એવો હોય. તો બસ એ જ હતું ને, જે બનાવી શેર કરી રાખજો ને. થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે, મારા વ્લોગ્સ જોવા માટે. આગળ એટલો સપોર્ટ કરતા રહીજો અને વ્લોગને જોતા રહીજો અને જરૂર કમેન્ટ કરજો. ને હા, ચેનલની સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી લીજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં બેઠીને બધાએ બાય બાય, ટેક કેર.